અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં મસ્ત મજાનું ફેમિલી શીર્ષક હેઠળ એક ફેમિલી ડ્રામાનું આયોજન થયું। આ નાટક રૂટીન ડ્રામા કરતાં થોડું અલગ હતું। સર્વાઇકલ કેન્સર વધી રહ્યું છે ત્યારે તે અંગે જાગૃત કરવા અને તેને લગતી વેક્સિનેશન માટે ચેરિટી કરવા ડ્રામાનું આયોજન થયું। શહેરની એક ખાનગી હોસ્પિટલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ નાટકમાં સર્વાઇકલ કેન્સરની માહિતી અપાઈ। નાટકને નિહાળવા આવેલા લોકોમાંથી કેટલાક લોકો કેન્સરના દર્દીઓ પણ હતા। ભારતમાં પ્રતિવર્ષ સર્વાઇકલ કેન્સરના 1,20,000 કેસ નોંધાય છે। આ માટે 3 પ્રકારની રસી ઉપલબ્ધ છે, જેમાં 2 વિદેશી અને 1 સ્વદેશી રસી છે। 9 થી 26 વર્ષ સુધીની દીકરીઓને આ રસી આપવાથી સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા ઘટાડી શકાય। સર્વાઇકલ કેન્સરની રસી આપણા દેશમાં 20 વર્ષથી ઉપલબ્ધ છે, પણ લોકોમાં અવેરનેસ જાગૃતતા આ કેન્સરના વેક્સિન વિશે બહુ જ ઓછી છે। અત્યારે આપણા દેશમાં 3 પ્રકારની સર્વાઇકલ કેન્સરની અગેન્સ્ટ વેક્સિન અવેલેબલ છે, જેમાંથી 2 ઇમ્પોર્ટેડ છે અને એક આપણા જ દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બને છે અને માર્કેટમાં અવેલેબલ છે। ગર્ભાશયના મુખનું કેન્સરમાં કારણભૂત છે હ્યુમન પેપિલોમા વાયરસ। એટલે આ કારણ મળ્યું છે, તો હવે આપણે આને એક જીવલેણ કેન્સરમાંથી બચવા સુધીના ઉપાયો પર પહોંચી શકીએ। અવેરનેસ અલગ રીતના કરવા માટે આ નાટકનું આયોજન કરેલું છે કે જેનાથી અમે જાગૃતતા ફેલાવીશું કે વેક્સિન અવેલેબલ છે અને જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં, જે સ્ત્રીઓમાં થાય છે, એને આપણે અટકાવવામાં મદદ